લોકોના મનોરંજન કરે. રંગમંજન કે શું કહે દાદા? સબસ્ક્રાઇબ. યા બ્રો. એવું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. હે આવજો તો કેમ છો? મોજમાં? હું પણ મોજમાં છું. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ઘણા ટાઈમથી બધાના ડીએમ આવતા હતા કે તમારા બ્લોગ કેમ અપલોડ નથી થતા, પણ થોડા પ્રોબ્લેમ ચાલતી હતી. હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. હવેથી આપણે ડેલી બ્લોગ અપલોડ કરીશું. તો જેને પણ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, જલ્દીથી જાઓ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને મારી વિડીયો ગમતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. આજે વાગી ગયા છે સવારના 10:30 અને મારે અત્યારે 4-5 શૂટ છે, તો હું જઈ રહ્યો છું શૂટમાં. અત્યારે તો પહેલા તો વિદ્યાનગર જઈશ, ત્યાંથી મારા એક ફ્રેન્ડને પિકઅપ કરીશ, એના પછી અમે આગળ જઈશું શૂટ પર. ઓકે, સો ગાઈસ, હું તો અત્યારે નીકળી ગયો છું વિદ્યાનગર જવા માટે. અહીંયા તો ઘણા ટાઈમથી વરસાદ ચાલતો હતો, 3-4 દિવસથી. તમારી સિટીમાં વરસાદ પડ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આજે તો થોડું વેધર સારું છે અને વરસાદ ના પડે તો જ સારું છે અત્યારે, બિકોઝ મારે શૂટ પણ છે અને વરસાદ પડશે તો મારા શૂટ બધા જ કેન્સલ થઈ જશે. એટલે હવે વરસાદ ના પડે એ જ સારું છે. ઓકે ગાઈસ, એવી લાગતું છે ને આજે વરસાદ પડ્યો, કેમ કે આજે વેધર સારું થઈ ગયું છે અને તાપ બી કાઢ્યો છે. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે તાપ તો નીકળી ગયો છે. હવે જોઈએ, પણ આ વરસાદનું તો કંઈ નક્કી ના કહેવાય, બિકોઝ અંબાલાલ કાકા એવા છે ને, ક્યારે પણ સ્વિચ ચાલુ કરી શકે છે વરસાદની. શું કેવું ગાઈસ તમારું? સાચી વાત ને? ઓકે, તો મળીએ હવે ડાયરેક્ટ વિદ્યાનગર. હરબીચને પહેલાં પિકઅપ કરી લઈએ, પછી આપણે જઈએ આગળ શૂટ પર. ઓકે ગાઈસ, હું વિદ્યાનગર પહોંચી ગયો છું અને મેં એને 10:50 કોલ કરી દીધેલો, તમે જોઈ શકો છો. હજુ સુધી એ હરમીશ આવ્યો નથી. હવે જોઈએ ક્યારે આવે છે. લેટ્સ સી. ઓકે ગાઈસ, A few moments later. હવે દેખાય છે કે ચાલતો ચાલતો આવી રહ્યો છે વહેલો. જુઓ કેટલો આળસુ છે, જોયું? કોઈ પણ દિવસ છે ને તમારે ભાઈબંધો પર વિશ્વાસ કરવાનો જ નહીં. કોઈ દિવસ એવા સાચું બોલે જ નહીં. સાચું કહ્યું, ખોટું કહ્યું મેં? જોયું? આ છે હરમીશ, જોઈ શકો છો. હવે અત્યારે અમે જઈએ છીએ હવે શૂટ પર, તો મળીએ. તો ગાઈસ, અમે હવે નીકળી ગયા છે, હું ને હરમીશ. અને તમે જોઈ શકો છો, આ છે શાસ્ત્રી મેદાન. શું કહેવાનું? એવું? तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? કેમ સવારે મેદાન શું છે? એવું તો અહીંયા આગળ શું છે? કોલેજમાં લેક્ચર થોડી ભરાય, શાસ્ત્રીનું લેક્ચર આવે. એવું છે ને, બધા છોકરાઓ બધા લેક્ચર ભરતા નહીં, આગળ બેસવા આવે છે. એવું છે? ઓકે ગાઈસ, તમે જોઈ શકો છો, બિકોઝ હરમીશ એટલા માટે બોલે છે કે હરમીશને એક્સપિરિયન્સ છે, એટલા માટે હરમીશ બેહી રહેતો હશે ને. હરમીશ તું બેહી રહ્યો છું ને આગળ? ના, તું લેક્ચર બંધ કરીને બેહી રહેતો હશે, મને ખબર છે, એટલે જ તને એક્સપિરિયન્સ છે. તું કોલેજ જાય છે ખરી? અમારે જ્યાં શૂટ પર જવાનું હતું ત્યાંનો ટાઈમિંગ થોડો ચેન્જ થઈ ગયો છે, બિકોઝ એમને થોડું કામ હતું. એમનો સ્ટોર અત્યારે ક્લોઝ છે, તો એમણે મને એવું કીધું છે કે બપોર પછી આવજો, મતલબ લાઈક લંચ પછી આવજો 1 વાગ્યા સુધી. તો હું ને હરમીશ અત્યારે તો વિચારે છે કંઈક ખાવા જઈએ, બિકોઝ મને ભૂખ લાગી છે. મારે દવા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે અત્યારે. તો અમે વિચાર્યું કે કંઈક ખાઈએ. તો મારા દિમાગમાં આઈડિયા એવી આવી છે કે બહુ દિવસ થઈ ગયા હતા, દાળ પૂરી નથી ખાધી. તો હરમીશને મેં કીધું દાળ પૂરી ખાવા જઈએ. તો અમે અત્યારે હું ને હરમીશ જઈ રહ્યા છે દાળ પૂરી ખાવા માટે. તો લેટ્સ સી. ઓકે ગાઈસ, તો અમે જઈએ છીએ અત્યારે દાળ પૂરી ખાવા માટે. ઓકે, તો ગાઈસ, અમે પહોંચી ગયા છે અત્યારે દાલ પૂરી ખાવા માટે. તમે જોઈ શકો છો, હું ને હરમીશ. હવે જોઈએ શું ઓર્ડર કરીએ. એવું 2 દાલ પૂરી અને 1 દાલ પકવાન અને હા, અને 1 ફ્રાય પાપડ. હા, બસ. ઓકે ગાઈસ, અમારો ઓર્ડર થઈ ગયો છે. હવે બેસશે અહીં બેસી જશે હરમીશ. શું કેવું? બરાબર ગાઈસ, હરમીશ લઈને આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ છે દાલ પૂરી એન્ડ આ છે દાલ પકવાન. ઓકે, એન્ડ બીજું ઓર્ડર કર્યો છે, એ આવે છે, વેઇટ કરીએ હવે. ઓકે ગાઈસ, બીજું બી હરમીશ લઈને આવી રહ્યો છે. એન્ડ આવી ગયું છે ફ્રાય પાપડ, દાલ પૂરી. ઓકે, કોલ્ડ ડ્રિંક્સમાં તારે કશું જોશે ભાઈ?
ઓકે મારી થમ્સઅપ કહેજે, તાર જે કહેવાનું તારું કહી દેજે. ઓકે સો ગાઈસ અમારું બધું ખાવાનું આવી ગયું છે. દાલ પકવાન, દાલ પૂરી, ફ્રાય પાપડ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. અત્યારે હર્મિસ તો સ્નેપ લઈ રહ્યો છે. ખબર નહીં શું છે સ્નેપમાં. બધા લોકો સ્નેપ જ મોકલ કરે છે. મેં તો ગાઈસ સ્નેપ પાડવાનું અને મોકલવાનું બંધ કરી દીધું છે. क्या गुंडा बनेगा रे तू? લાઈક હવે થોડા ઘણા ઓછા મોકલું છું સ્નેપ હું હવે, પણ મોકલું છું એમ. આવા બધા બી નહીં એમ. ફૂડના તો મેં બંધ જ કરી દીધા છે ટોટલી. ઓકે અમે અમારા લોકેશન પર પહોંચી ગયા છે વિડીયો બનાવવા માટે. હું ને હર્મિશ. અત્યારે અમારું નડિયાદમાં શૂટ હતું. તમે જોઈ શકો છો. તમે ગેસ કરો હું કઈ બ્રાન્ડમાં અત્યારે ઊભો છું. તમે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે ગાઈસ, સો અમે અત્યારે હવે શૂટ ફિનિશ કરીને પછી તમને બ્લોગમાં મળીએ. ઓકે સ્ટે ટ્યુન. સો ગાઈસ અમે અત્યારે શૂટ પર પહોંચી ગયા છે અને શૂટ અમે કરી રહ્યા છે અત્યારે. હર્મિશ તો અત્યારે એને કેપ પહેરતા નહીં આવડતું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ખબર નહીં શું કરી રહ્યો છે. કેપ પહેરવાનો ટ્રાય કરે છે અત્યારે. હવે કેપ પહેરશે. ઓકે ગાઈસ, તો અમે હવે અત્યારે આગળ શૂટ કરીશું. તમે જોઈ શકો છો અત્યારે શૂટ ચાલી રહ્યું છે અમારું. ઓકે ગાઈસ, તો અમારું શૂટ અત્યારે ખતમ થઈ ગયું છે. અમે શૂટ ફાઇનલી ડન કરી દીધું છે. અમે હવે અત્યારે વિચારીએ છીએ કે અમે હવે સેકન્ડ શૂટ પર જઈએ. સો ગાઈસ, હું ને હર્મિશ હવે નીકળી રહ્યા છે સેકન્ડ શૂટ માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે તો ગાઈસ અમે અમારા સેકન્ડ શૂટ પર આવી ગયા છે અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે આપણે સ્કીપીનું એક શૂટ છે. શાસ્ત્રી મેદાને શૂટ લઈએ છીએ હું ને હર્મિશ. તો શૂટ ફિનિશ થાય એટલે આપણે મળીએ. ગાઈસ અમારું શૂટ ખતમ થઈ ગયું છે. અમે તો સ્કૂપી અત્યારે થઈ રહ્યા છે. બહુ મજા આવી રહી છે. શું કહું તારું હર્મિશ? તારું મજા આવી ને? આ ગરમીમાં એકદમ આમ ઠંડુ લાગ્યું ને, મજા આવી ગઈ. તો તમારે બી ટ્રાય કરવી હોય તો હું મારી ઇન્સ્ટાની લિંક નીચે મેન્શન કરી રહ્યો છું. મારી વિડીયો તમે જોજો ઇન્સ્ટા ઉપર અને તમને એડ્રેસ પણ ત્યાંથી મળી જશે. ઓકે, અને તમે હા બધા જ ફ્લેવર મળે. અને કેવી મજા આવે છે? મસ્ત મજા આવી. ઠંડુ હર્મિશ એવું કહે છે. તમે હજુ સુધી મારી ઇન્સ્ટા ચેનલને ફોલો ના કરી હોય તો જલ્દીથી જાઓ, મારી ઇન્સ્ટા ચેનલને ફોલો કરી લેજો. હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી લિંક મેન્શન કરી રહ્યો છું. ઓકે ગાઈસ, સો ગાઈસ અમારા 2 શૂટ અત્યારે ફિનિશ થઈ ગયા છે અને ત્રીજું શૂટ અમારું કેટલા વાગે છે? આપણે ત્રીજું શૂટ 4 વાગે. ઓકે, તો અમારું ત્રીજું શૂટ હવે 4 વાગે છે. તો અત્યારે તો અમે એક ફ્રેન્ડના ફ્લેટ પર આવ્યા છે અત્યારે થોડી વાર માટે. એ ફ્રેન્ડનો ફોન આવ્યા કરતા હતા કે આવો. એ સ્પેશિયલ પાલનપુરથી બધા આવ્યા છે. તો અમે બધા લોકો 3-4 દિવસથી સાથે જ છે. તો અને થોડા દિવસ પછી જવાના છે. તો લાઈક અત્યારે અમે ફ્લેટ પર આવ્યા છે. તો બેસીશું થોડી વાર, ટાઈમ પાસ કરીશું. ઓકે ગાઈસ, તમને પણ બતાડીશ કે અમે લોકો લાઈક ફ્લેટ પર શું કરીએ છીએ, કેવો ટાઈમ પાસ કરીએ છીએ. બધા એવી નમૂનાઓ બધા છે ને આખો દિવસ લાઈક પબજી જ રમતા હોય છે. એ લોકોને કશો કામ ધંધો હોતો જ નહીં. તમે જોઈ શકો છો. જો છે ચારે બાજુ પબજી જ ચાલતી હોય. કેમ છો? ચારે બાજુ પબજી જ ચાલતી હોય. આ જો આ ધ્રુવભાઈ છે, આ જીત્યો છે, આ પેલા જો એજેભાઈ જો સંસ્કારી. આ ભાઈ તો હુઈ રહ્યા છે. બતાવવા જેવી સિચ્યુએશન જ નહીં રાખી એ લોકોએ તો. અને આ બાજુ 2 જણા આરામમાં છે. જો હું દાદર ચડીને આવ્યો એટલે હું થાકી ગયો છું. વાંધો નહીં, પણ થોડી વાર બેસીએ. આ ધ્રુવભાઈ શું કહો છો? ધ્રુવભાઈ બોલો. આજે તમે અમારા વ્લોગમાં આવ્યા છો, શું કહેવા માંગશો વ્લોગ વિશે? આવી રીતે આગળ તરક્કી કરતા રહો અને લોકોને મનોરંજન કરો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? રંગમંજન કે શું કહેતા હતા? સબસ્ક્રાઇબ. યા બ્રો. શું કહેતો Like, જીતભાઈ? like. જીતભાઈ તમે શું કહેશો બસ વ્લોગમાં? ભાઈ તમારી કૃપા. સો ગાઈસ, અત્યારે અમે અમારા ત્રીજા શૂટ પર પહોંચી ગયા છે. હું ને રમેશ અમારા અત્યાર સુધીમાં 3 શૂટ ડન થઈ ગયા છે. અત્યારે અમારું આ ત્રીજું શૂટ છે. તો હવે આના પછી બી હજુ અમારા 2 શૂટ બાકી રહ્યા છે. એનો ટાઈમિંગ છે અરાઉન્ડ 6 o'clock સુધીનો છે.
તો હવે બીજા 2 શૂટ છે એ 6 વાગે ફિનિશ કરીશું. અત્યારે તો વાગવામાં થયા છે મે બી 4:30 થઈ ગયા છે. સવારના શૂટ કરીએ છીએ, જોડે જોડે વ્લોગ બી બનાવીએ છીએ અને જોડે જોડે અમારું બીજે એક રીલ્સનું બી કામ ચાલુ છે. કન્ટિન્યુ 4-5 વિડીયોના કામ ચાલુ છે અત્યારે અમારે. અત્યારે અમે શૂટ માટે આવ્યા છે, તમે જોઈ શકો છો. શું કહી શર્મિશ, થાકી ગયો કે બરાબર? એનર્જી બરાબર છે? ઓકે. સો ગાઈસ, અમારું શૂટ ફિનિશ કરીને અમે તમને મળીએ. ઓકે. તો ગાઈસ, અમારું શૂટ ફિનિશ થઈ ગયું છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ હવે ચોથા શૂટ માટે. હજુ અમારા બીજા 2 શૂટ બાકી છે. હવે આ ચોથું શૂટ કરવા માટે જઈએ છીએ અત્યારે અમે અત્યારે નીકળી ગયા ત્યાં 100 ફૂટ રોડ બાજુ. શું કહી શર્મિશ તું? આજે હરમીશ થાકી ગયો છે મારા જોડે શૂટ કરીને, બિકોઝ અમે કન્ટિન્યુ શૂટ કર્યા છે. ચોથું શૂટ આવ્યું છે, નડિયાદથી ગયા હતા. બહુ ડ્રાઈવ કર્યું છે, લોંગ ડ્રાઈવ તો કરીને પાછા નડિયાદથી ગયા, નડિયાદ શૂટ કર્યું, એના પછી વિદ્યાનગરનું શૂટ કર્યું, એના પછી આણંદનું શૂટ કર્યું અને હવે આ ચોથું શૂટ કરવા માટે જઈએ છીએ અમે અત્યારે. હવે લાઈક કોમેન્ટ કરજો ગાઈસ. ઓકે, હું તમને મહેનત અમે અમારી ચેનલ છે ને ઇન્સ્ટાગ્રામ અમારી હું નીચે મેન્શન કરી દઈશ, એના ઉપર જઈને પેજને ફોલો કરજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ઓકે. અમે અત્યારે અક્ષયભાઈની ઓફિસે પહોંચી ગયા છે. તમને મળાવું અક્ષયભાઈ જોડે. શું કહેશો અક્ષયભાઈ, મજામાં? આમનું પેજ છે આણંદ વિદ્યાનગર ન્યૂઝ વાળું, હું નીચે મેન્શન કરી દઈશ, ફોલો કરી દેજો. ઓકે ગાઈસ, તો અમે થોડી અમારી મીટિંગ ફિનિશ કરીને મળીએ, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ, અમે અમારા ચોથા શૂટ પર પહોંચી ગયા છે અત્યારે. એન્ડ હરમીશનું તો ખબર નહીં, હવે ખબર નહીં. જો આમ કેવો દેખાય છે. હા હરમેશ, તું ફોન પર ક્યારનો કોની જોડે વાતો કરે છે? એટલે કોઈ નહીં. ના કોકની જો વાતો તો કરે છે ભાઈ. એ જો પિકાચો બોલી જ કરું. ક્યાં ગુંડા બનેગા રે તું? તો ગાઈસ, અમે અમારા ચોથા શૂટ પર પહોંચી ગયા છે. અમારું શૂટ ફિનિશ કરીને પછી આપણે તમને મળીએ. ઓકે. અમે અત્યારે અહીંયા શૂટ કરવા માટે આવ્યા છે. તો ગાઈસ, અમે અમારું ચોથું શૂટ ફિનિશ કરી દીધું છે ને અત્યારે અમે અમારા 5મા શૂટ પર પહોંચી ગયા છે. અહીંયા અમારું 5મું શૂટ છે અત્યારે. તો હરમીશ તો અત્યારે ખબર નહીં કોકની જોડે વાતચીત કરે છે અત્યારે હરમીશ તો. એન્ડ અમે અત્યારે જઈ રહ્યા છીએ અત્યારે અમારા 5મા શૂટ પર. ઓકે. એન્ડ ત્યાં આગળ વેદાંત છે, વેદાંતને મળીશું, શું વાતચીત થઈ છે જોઈશું હવે. ઓકે. સો લેટ્સ સી, જોઈએ હવે આગળ શું થાય છે. હાય બ્રો, વોટ્સઅપ. આ છે વેદાંત. મજામાં બ્રો? આ એનો સ્ટોર છે આરજે ફૂડ્સ. સો મળીએ, અહીંયા અમારું શૂટ છે આજે. અમારું શૂટ પતાવી દઈએ પછી આપણે મળીએ. A few moments later. તો ગાઈસ, અત્યારે અમારું શૂટ ચાલી રહ્યું છે. હરમીશને તો બધું ખાઈને ઓવરફ્લો થઈ ગયો છે. હવે એવું કહે છે કે ઊંઘ નહીં આવે એવું જ કહી રહ્યો છે મને તો. અને મારું અત્યારે થોડું ઘણું ચાલુ છે. હવે જોઈએ પતી જાય એટલે પછી આપણે નીકળીએ ઘરે જવા માટે. બિકોઝ આજે હું યાર સિરિયસલીમાં બહુ જ થાકી ગયો છું. બહુ એટલે બહુ ખતરનાક થાક લાગ્યો છે મને. બિકોઝ યાર સવારથી કન્ટિન્યુ બાઇક ડ્રાઈવ કર્યું છે, શૂટ કર્યું છે, નડિયાદ ગયા છે, પાછા આણંદ આવ્યા, આણંદમાં 3-4 શૂટ પતાયા એન્ડ એવરીથિંગ. ઓકે, તો મળીએ હવે ડાયરેક્ટલી ઘરે. બાય. સો ગાઈસ, ઓલમોસ્ટ અમારા શૂટ બધા ખતમ થઈ ગયા છે આજના. અને અત્યારે હવે હું હરમીશને ઉતારવા જાઉં છું અત્યારે એની હોસ્ટેલે. એના પછી હું હવે ઘરે જવા નીકળીશ. તો મળીએ હવે ડાયરેક્ટ સીધા ઘરે જઈને. પહેલાં તો આપણે હરમીશને ઉતારી દઈએ એના હોસ્ટેલ પર અને પછી હું નીકળું ઘરે જવા માટે. આજે ગાઈસ એટલા બધા શૂટ કર્યા છે ને, સિરિયસલીમાં બહુ જ એટલે બહુ થાકી ગયા. શું કહીશ હરમીશ તારે? નહીં યાર. તો અત્યારે તો અમે આ હરમીશની હોસ્ટેલ પાસે પહોંચી ગયા છે. હવે હરમીશને ડ્રોપ કરીશું અમે અહીંયા આગળ. ઓકે ગાઈસ, ચલો મળીએ. ઓકે યાર ભાઈ હરમીશ, મળીએ ભાઈ. બાય. ઓકે ગાઈસ, ઘરે જઈને મળીએ. તો ગાઈસ, હું ઘરે પહોંચી ગયો છું અને હવે સીધો હું કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈને હું સુરત જવાનું છું. ખાવાનું તો નામ જ નથી લેવું મારે, બિકોઝ પેટમાં જરાક પણ જગ્યા રહી નથી. બિકોઝ આ સવારથી એટલું બધું શૂટની અંદર ખાઈ લીધું છે ને, તો હવે જગ્યા રહે જ નથી. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો, જલ્દી જાઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો એન્ડ શેર કરો. તો મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે. બાય. બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ.